હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું અશોક સર. સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું વેલકમ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જે ધોરણ 8માં તમે સ્ટડી કરી રહ્યા છે, ધોરણ 8ના જે તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે એની સ્વાધ્યાય પોથી તમારે હોય છે. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ આપણે દરેક વિડીયોમાં અત્યારે કવર કરી રહ્યા છીએ. તો તમારે ધોરણ 8 એટલે કે તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો, તમારે સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ આવે છે. ઇંગ્લિશની સ્વારનું સોલ્યુશન જોશું, બરાબર. યુનિટ 1 અને યુનિટ 2 છે એનું અપડેટ મેં સોલ્યુશન છે એ ઓલરેડી ચેનલ ઉપર મેલી દીધું છે. તો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન છે તેને ઓલ ઉપર સેટ કરી રાખજો, જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો, ત્યાં PDF મટીરિયલ છે અપલોડ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને કરશું સ્ટાર્ટ. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો ધોરણ 8માં યુનિટ 3, બરાબર, વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરતા હતા એવું એનું મિનિંગ થશે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં ક્વેશ્ચન જોઈએ તો વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ. તો ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ, બરાબર. સેકન્ડ જોઈએ તો હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર, બરાબર, એટલે જે ગામનો મેળો હતો એમાં ટીના છે એ કેવી રીતે ગઈ હતી એવું ક્વેશ્ચનમાં કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો. તો આન્સર કઈ રીતે બનશે? ટીના વેન્ટ ટુ અ વિલેજ ફેર ઇન અ ઓટો રિક્ષા, બરાબર. થર્ડ ક્વેશ્ચન જોઈએ, વિથ whom ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર. તો ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. અને ફોર્થ ક્વેશ્ચન જોઈએ તો વેન ડીડ ધે રીચ ધેર. તો ધે રીચ ધેર ઇન ધ ઇવનિંગ, બરાબર. પછી MCQs છે તો વિદ્યાર્થી મિત્રો, MCQsમાં વેન ડીડ ધે ગો ટુ ધ ફેર, તો એમાં આવશે ઓપ્શન C ઇવનિંગ અને સેકન્ડમાં આવશે ઓપ્શન B 2, બરાબર. આગળ જોઈએ ક્વેશ્ચન તો તમે જોઈ શકો છો. પહેલો ક્વેશ્ચન, વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર. તો ટીના સો અ ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બાઝાર. સેકન્ડ છે, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ. તો ધ ચિલ્ડ્રન લુકિંગ એટ ધ સ્મોલ બ્લાઇન્ડ. અને થર્ડ ક્વેશ્ચનનો આન્સર છે, ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી ધીસ આઉટ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી. આગળ નેક્સ્ટ જોઈએ, પેજ નંબર 27 ઉપર મૂવ થઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. MCQs છે તો ફર્સ્ટમાં ઓપ્શન A ટોય શોપ, પછી સેકન્ડમાં ઓપ્શન D ટોય પ્લેન અને થર્ડમાં ઓપ્શન C લાફ્ડ એન્ડ વિથ જોય ક્લેપ. પછી ક્વેશ્ચન આન્સર છે, બરાબર. તો પહેલો જ છે, ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 એર બોલ્સ એન્ડ વોઝ ધ કીપિંગ ઓલ ધેમ ઇન ધ એર, બરાબર. પછી સેકન્ડનો તો ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ. પછી MCQs છે તો પહેલામાં ઓપ્શન C જવાબ બનશે, પછી ઓપ્શન A ફિલ્મ સોંગ્સ, પછી ઓપ્શન શાઉટિંગ ઇન એક્સલન્ટ, અને ફોર્થમાં જોઈએ તો ઓપ્શન B પ્લેઇંગ વિથ 5 બોલ્સ અને ઓપ્શન B પાંચમામાં, બરાબર. આગળ જોઈએ તો ધ સ્કૂલ ટ્રીપ વોઝ ઇન વડોદરા, પહેલાનો આન્સર. સેકન્ડ આન્સર, ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય બસ. નો દેર વોઝ નોટ એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર. ટ્રેડ ફેરની કોઈ ફી નથી. ચોથાનું જોઈએ તો દેર વેર many stalls of electronic goods like TV, VCR and music system. ફિફ્થનો આન્સર બનશે, the girls on the counters were well dressed. They were answering the questions of visitor with a smile. સ્માઇલ સાથે જવાબ આપતી હતી. MCQ જોઈએ તો ઓપ્શન D છે, ઓપ્શન B બીજામાં, ત્રીજામાં ઓપ્શન D જવાબ બને છે અને ચોથામાં ઓપ્શન D. આગળ જોઈએ આન્સર, what was the Suleiman doing. તો the Suleiman was doing rating the use of mixer grinder. પછી ઓપ્શન A જવાબ બને છે MCQsમાં, બીજામાં ઓપ્શન B જવાબ બને છે મિક્સર ગ્રાઇન્ડર. પછી ક્વેશ્ચન આન્સર છે તો પહેલાંનો, એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ્સ સ્ટોલ, બરાબર. બીજો તો કે ટીના ઓર્ડર ધ ગ્લાસ લસ્સી દેન હર ફ્રેન્ડ્સ ઓર્ડર પિઝા. પછી MQs તો ઓપ્શન C MCQsના, ઓપ્શન B બીજામાં અને થર્ડમાં ઓપ્શન A. ટ્રુ ફોલ્સ જોઈએ તો, બરાબર, ટીના વિઝિટેડ ધોળાવીરા, તો ફોલ્સ આવશે. બીજું પણ ફોલ્સ, ટ્રુ, ફોલ્સ અને ટ્રુ. આગળ જોઈએ તો 7થમાં છે ટ્રુ, પછી ટ્રુ, ફોલ્સ અને 10મું ફોલ્સ, બરાબર. તમારા મિત્રને ગામની મુલાકાત વિશે એક પત્ર લખવાનું છે તો પત્ર કઈ રીતે લખશો? અહીંયા એડ્રેસ આવશે 22 ગંગા સાગર, રાજકોટ, 5 જુલાઈ 2016, બરાબર. ડિયર ચાર્મી, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ યોર જૂન. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ પોરબંદર, બરાબર. આ રીતે તમે ગાઈઝ જોઈ શકો છો, સરસ મજાનો પત્ર તમે લખી શકો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરતા રહેજો. પછી એન્ડ અને બટનો ઉપયોગ કરીને વાક્ય જોડવાના છે ગ્રામરના.
બરાબર. ગ્રામરના વિડીયોઝ તમે મારા રેગ્યુલર આવે છે જોતા રહેજો, તો તમને આ બધા ક્વેશ્ચનના આન્સર છે એ જાતે પણ વિદ્યાર્થી મિત્રો બનાવી શકો. રાજ ઇઝ એ સ્ટુડન્ટ, દેવ ઇઝ એ સ્ટુડન્ટ, તો બનશે કઈ રીતે? રાજ એન્ડ દેવ આર સ્ટુડન્ટ્સ. બરાબર. સેકન્ડનો આન્સર મોહન ઇઝ ફેટ બટ હિઝ બ્રધર ઇઝ થીન. થર્ડમાં સંજય અને અજય હેવ અ બાઇસિકલ. ફોર્થનો છે મિસ્ટર વ્યાસ ઇઝ રીચ બટ ઇઝ નેબર ઇઝ પુઅર. ફિફ્થમાં બનશે કે પ્રીતિ એન્ડ મેઘા આર ઇટિંગ મેંગોઝ. મેંગોઝ બહુવચન છે, આર્ટિકલ એ નહીં આવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. બહુવચનની આગળ કોઈ આર્ટિકલ હોય નહીં, એ કે એન. છઠ્ઠાનો આન્સર નીતિન ઇઝ સ્ટ્રોંગ બટ અંકિત ઇઝ વીક. પછી ક્રમમાં ગોઠવવાના છે વાક્યોને. બરાબર. તો ટોટલ 12 વાક્ય છે. તો પહેલું વાક્ય છે અહીંયા ધોબી હેડ અ ડોંકી. બરાબર. સેકન્ડ પણ તમે જોઈ શકો છો, જો અહીંયા તમે જોજો. બરાબર. જસ્ટ મિનિટ. જો આ બધા છે ને વિદ્યાર્થી મિત્રો, જે આ બધા લીટા કર્યા છે ને એ ઓલરેડી આડેધડ છે. બરાબર. ક્રમમાં ગોઠવેલા વાક્યો આ બધા છે. ક્યાં છે? એક જ મિનિટ. જે આ બધા છે ને અહીંયા લખેલા છે. બરાબર. 3, 6 એ બધા ક્રમમાં છે ગોઠવાને. પહેલું તો કે ધોબી હેડ અ ડોંકી, જો આ. બરાબર. પછી બીજું છે અહીંયા, પછી થર્ડ નંબરનું આ, ફોર્થ, પછી અહીંયા ફિફ્થ, અહીંયા 6, અહીંયા 7th, અહીંયા 8, અહીંયા 9th, અહીંયા 10th, 11th અને 12. બરાબર. આ રીતે ગાઈઝ બધા તમે એરેન્જ કરી શકો. આગળ જોઈએ. આ બધા જો આ રીતે લખેલા છે. પછી સમયપત્રક જોવાનું છે. બરાબર. ઉદાહરણ દર્શાવે પ્રમાણે લખવાનું છે. ટાઈમ, યસ્ટરડે એક્ટિવિટીઝ અને ટુડે એક્ટિવિટીઝ. તો કઈ રીતે લખશો? યસ્ટરડે એટ 10 AM કેતન વોઝ ગોઈંગ માર્કેટ, અને ટુડે એટ 10 AM હી ઇઝ ગોઈંગ લાઇબ્રેરી. બરાબર. તો ટુડેમાં ગાઈસ એમિઝારવાળા સેન્ટેન્સ આવશે, ખાસ ધ્યાનમાં રાખજો. અને યસ્ટરડેમાં વોઝવેરવાળા સેન્ટેન્સ છે એ બધા તમારે એરેન્જ કરવાના રહેશે. બરાબર. જોઈ શકો છો એક્ઝામ્પલ 6 અહીંયા લખેલા છે. પછી સરસ મજાનું પિક્ચર છે. બરાબર. એના પરથી વર્ણન કરવાનું છે. શું કરશો કઈ રીતે? તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રાઇસ river bank. બરાબર. there are many people on the river bank. some women are washing clothes while some filling their pots with water. some children are playing on the river bank. બરાબર. 2 boys are swimming in the river. આ રીતે તમે ગાઈસ આખો પેરેગ્રાફ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે આ ટોપિક શીખ્યા, સમજ્યા. વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરતા રહેજો આગળનું યુનિટ તમારે સોલ્યુશન જોઈએ છે કે. અને વિદ્યાર્થી મિત્રો આ બધાની જો તમને PDF ફાઇલ એકી સાથે જોતી હોય બધા પાઠની, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની, તો તમે કોમેન્ટ કરીને ખાસ જણાવજો, અથવા ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાજો, ત્યાં અપડેટ મળી રહેશે તમને. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.